ઉત્તર ગુજરાતનું મહેસાણા સમયાંતરે ચર્ચામાં રહેતું આવ્યું છે। હાલમાં જ થોડા સમય પહેલા એક વિડીયો ક્લિપ છે તે વાયરલ થઈ હતી અને તેને લઈને ખૂબ વિવાદ થયો હતો। આ વાયરલ ઓડિયો ક્લિપ કથિત રીતે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાની હતી, જેમાં કથિત રીતે સીજે ચાવડા ઠાકોર સમાજ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા સંભળાયા હોવાનું કહેવામાં આવી રહ્યું હતું। આ કથિત ઓડિયોમાં ઠાકોર સમાજના લોકો અંગે કરવામાં આવેલી ટિપ્પણીથી સમાજમાં નારાજગી અને આક્રોશ ફેલાયો હતો। એટલું જ નહીં, પરંતુ વિજાપુર ખાતે પિલેટ હોટલમાં ઠાકોર સમાજ દ્વારા એક બેઠકનું પણ આયોજન થયું અને સમાજના આગેવાનોએ એક સૂરમાં કહ્યું કે કોઈ પણ સમાજના સ્વાભિમાન અને માન સન્માન સાથે ચેડા સહન નહીં થાય। સાથે જ આગેવાનોએ સીજે ચાવડા દ્વારા માફીની માંગ કરવામાં આવી હતી। ત્યારે ઠાકોર સમાજના રોષને જોતા સીજે ચાવડાએ ઠાકોર સમાજની માફી તો માંગી છે અને ઓડિયોની, પરંતુ તેમણે પુષ્ટિ નથી કરી। શું કહ્યું છે આ ઓડિયો ક્લિપમાં સીજે ચાવડાએ, સાંભળો। મારા નામે વાયરલ થયેલ કથિત ઓડિયો ક્લિપ ક્યારે બની, કોણે બનાવી તેની સચ્ચાઈ જાણવા તપાસ ચાલુ છે। ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવવંતું સ્થાન જન્મથી જ મારા હૃદયમાં છે અને જીવન પર્યંત રહેશે। અને આપ સૌ મારા સ્વભાવ અને નીતિરીતિથી પરિચિત છો। તેમ છતાં ક્ષત્રિય ઠાકોર સમાજને દુઃખ થયેલ હોય તો સાચા હૃદયથી હું આપ સૌ સમાજના મારા ભાઈઓને મારી દિલગીરી વ્યક્ત કરું છું। આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા એક ઓડિયો વાયરલ થયો હતો, જેમાં કથિત રીતે સીજે ચાવડા એવું કહેતા સંભળાયા હતા કે ઠાકોરો તો પૈસા માટે જ ફરે છે અને એમને તો પૈસા આપો એટલે તે આવી જાય, એમને ભાજપ કોંગ્રેસ જેવું કંઈ નથી હોતું। હવે સીજે ચાવડાના આ નિવેદનને લઈને ઠાકોર સમાજ છે તે ઉશ્કેરાયો હતો। તેના બાદ ઠાકોર સમાજના સોશિયલ મીડિયા ગ્રુપમાં સીજે ચાવડાની વિરુદ્ધમાં પોસ્ટર્સ છે તે પણ વાયરલ થયા હતા અને હવે તેના બાદ સમાજે તેમની પાસે માફીની માંગ કરી હતી। હવે આ મુદ્દે સીજે ચાવડાએ માફી તો માંગી લીધી છે, પરંતુ આ વાયરલ ઓડિયો ક્લિપને લઈને કોઈ સ્પષ્ટતા નથી કરી, જેમાં સીજે ચાવડાએ એવું પણ કહેતા સંભળાયા કે તેઓ કોંગ્રેસથી ભાજપમાં આવવાના તેમણે 2 કરોડ લીધા। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ વાયરલ ઓડિયો ક્લિપને લઈને કોઈ નવા અપડેટ મળે છે કે કેમ। આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે, આપનું શું મંતવ્ય છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।